એટલે જગતનું એવું એવું મૂળભૂત સ્વભાવ જ નથી કે એ તમને કંઈક આપે. એટલે અગર આપણે આપણી જાતને પૂછીએ, આપણી જાતને, તમે એમ કહો ને કે મને મારું અંતઃકરણ શુદ્ધ થયું છે, જ્ઞાનને લાયક થયું છે, પ્રિપેર્ડનેસ હવે પૂરી છે, પાત્રતા છે, તો પેલું પેરામીટર આ છે કે મોહ દૂર થયો છે. મોહ એટલે શું? તો કે જગતમાં તમે આવી રીતે કટોરો લઈને જગત મને સુખી કરી દે એવી ગણતરી કેટલીક છે હવે? એટલે તો તમે પોતાની જાતનું તમે જ કહી શકો કે હજી એવી ડિપેન્ડન્સી હોય કે આ વ્યક્તિ આમ બરાબર આવી રીતે વર્તે ને તો હું ઓકે. એટલે બેક ઓફ ધ માઇન્ડ હજી લોકોને થોડા બદલાઈ જાય, થોડી આર્થિક સ્થિતિ આમ થઈ જાય, થોડું મારી હેલ્થ આમ થઈ જાય, બધે હજી થોડી એડજસ્ટમેન્ટ થાય તો હું ઓકે, એવું છે હજી અંદર. શોધો, એ તમારું હોમવર્ક. વધારે નહીં, માતાજી આટલું બસ, આટલી હેલ્થ સારી થઈ જાય પછી હું ઓકે, તો બસ પતી ગયું. તો હજી અશુદ્ધિ છે. સુખનો મહાન સોર્સ, પરમ સુખ જો કસે છે તો એ એક હું જ છું, બીજે કઈ છે જ નહીં. તો તમે એવું કહેવા માંગો છો કે મારી હેલ્થ સારી ન રહેવી જોઈએ? હું ક્યાં કહું છું? હેલ્થ સારી કરવા માટે, ફિટનેસ માટે કરવાનું એ કરો. તમે એમ કહો છો કે પૈસામાં સુખ નથી, મારે ફેંકી દેવાના, મેં એવું ક્યાં કીધું છે? ખાલી એટલું જ કહું છું કે હું એ પરમ સુખ સ્વરૂપ છું, હું અનંત સ્વરૂપ છું. પ્લસ આ બધી વસ્તુ જે છે એ આવવા કે જવાથી મારી અનંતતામાં, મારા પરમ સુખમાં ક્યાંય રતિભર પરિવર્તન આવતું નથી. એ પ્લસ થવાથી કે માઇનસ થવાથી ઇન્ફિનિટીને હું ફેર પડે ભાઈ. પણ તમે એમ કહો પ્રાપ્ત ને ન પ્રાપ્ત થવાથી હું હલી જાઉં છું, તો કાલુષ્ય છે હજી. એની પ્રાપ્તિ ને નહીં પ્રાપ્તિ જો મને એઝ અ પર્સન અંદરથી હલાવી દે છે, પછી તો જે બધી વસ્તુ હેલ્થ છે કે ધન છે કે જે, એ તો પ્રારબ્ધના પવન પ્રમાણે આવતું જતું રહેશે. પણ એ બધું મને હલાવે છે કે નહીં, મારે મારી જાતને પૂછવું પડે. એ તો પ્રારબ્ધમાં લખાયેલું હશે તો ધન આવશે, નહીં લખાયેલું તો નહીં. તમે પુરુષાર્થ કર્યો હશે, પૂર્વના કર્મો હશે, એ પ્રમાણે થવાનું તો થતું રહેશે. પણ મારી ડિપેન્ડન્સી ત્યાં છે કે નહીં, ધેટ ઇઝ કોલ્ડ કાલુષ્ય. છે કે કાલુષ્ય નથી? અગર ત્યાં આગળ ડિપેન્ડન્સી નથી, કે મને ભયંકર કેન્સર જેવો રોગ આવ્યો તો ઓકે, રમણ મહર્ષિની જેમ કે ઓકે, આવી શકે રોગ, ડેથ તો, મૃત્યુ તો લખાયેલું છે, તો કોઈ બી નિમિત્તથી આ દેહ તો પડશે.